આપકી અદાલતમાં ગાયક અનુપ જલોટા પર આરોપ છે કે કમાણી માટે એમણે સમાધાન કર્યા છે. હવે અનુપજી, પહેલા બિગ બોસમાં આવતા પહેલા તમને લોકો ભજન સમ્રાટ કહેતા હતા. હવે ભજનનો બિગ બોસ કહે છે. તો માર્કેટ તો વધી ગયું. વાત તો એક જ છે. હવે સમ્રાટ કહે કે બિગ બોસ કહે, વાત તો એક જ છે. તમે આવ્યા હતા મુંબઈમાં ગઝલ ગાયક બનવા માટે. નહીં, હું એકચ્યુઅલી બાળપણથી ક્લાસિકલ ગાતો હતો. મેં મારા પિતાજી પાસે ક્લાસિકલ શીખ્યું. ભાતખંડે સંગીત મહાવિદ્યાલયમાં લખનૌમાં ક્લાસિકલ શીખ્યું. પણ થયું શું કે સૌથી પહેલાં મેં એક ગઝલનો એલ્બમ બનાવ્યો. એમાં ચાંદ અંગડાયા લેરા એ ગઝલ હતી, એ જે ઘણી પોપ્યુલર થઈ. પછી અચાનક મારું એક ભજનનું એલ્બમ આવ્યું, અને જે અમે પ્લાન નહોતું કર્યું. અને અમે એક પ્રોગ્રામ કર્યો હતો હરિકૃષ્ણ મંદિરમાં. ત્યાંના લોકોએ એને કમ્પાઇલ કરીને એ એલ્બમ કોલિડોર સાથે કાઢ્યો, જે એમણે ત્યાં કોન્સર્ટ કરી હતી. એની જે હવા ફેલાય છે, એસી લાગી લગન, રંગ દે ચુનરિયા, મૈયા મોરી, એવા સરસ ભજન હતા એમાં, કે એનાથી મારું નામ એટલું વધારે થયું કે લોકો ભૂલી ગયા કે આ ગઝલ પણ ગાય છે, અને મારું નામ ભજન સમ્રાટ થઈ ગયું. હવે તો ભજનનો બિગ બોસ થઈ ગયો છું. મેં ક્યાંક વાંચ્યું કે તમે કિશોર કુમારના શોમાં ઘણા જતા હતા. જુનિયર કિશોર કુમાર તમને લોકો કહેતા હા, હતા? લખનૌમાં જ્યારે હું કોલેજ ડેઝમાં કિશોર સાહેબના ઘણા ગીત ગાતો હતો. મને આજે પણ ઘણા પસંદ છે. હું ઘણીવાર જ્યારે પ્રોગ્રામ કરું છું તો કિશોર કુમારજીનું ગીત ગાઉં છું. પણ એમાં શોઝ નહોતો ગાતો. પણ એ જે ફોટો જોયો તમે, એ મારા મ્યુઝિકમાં કિશોર કુમારજી પાસે એક ગીત ગવડાવ્યું ફિલ્મમાં. તો એનો ફોટો છે. મેં એમના શોમાં ક્યારેય ગાયું નથી. ઘણા બધા લોકો કહે છે કે અનુપજીને એ પણ પૂછવું જોઈએ કે એક તરફ ભજન સિંગર છે, ભક્તિની વાત કરે છે, બીજી તરફ ગાય છે જામ ચલને લગે. હા, જુઓ, એવું છે કે મેં પહેલાં પણ કહ્યું કે મને તમે સાધુ સંત ના સમજો. હું ભજન ગાઉં છું, ભજન લાગે છે. જ્યારે ગઝલ ગાઉં છું, ગઝલ લાગે છે. જ્યારે ફિલ્મી ગીત ગાઉં છું ત્યારે ફિલ્મી ગીત લાગે છે. એ ના સમજો. હું કોઈ સાધુ સંતોની જે ઘણી સન્માનિત શ્રેણી છે એમાં આવું છું. મને તમે કલાકારની જેમ પ્રેમ કરો, કલાકારની જેમ જાણો. પસંદ કરો છો તો કરો, જો ન કરતા હોય તો ન કરો. ભોજપુરી ગીત પણ તમે ગાયા. હા, ગોરિયા મારો ના નજરિયા. હા, હમણાં સંભળાવું. હો ગોરિયા રે, ગોરિયા રે, ગોરિયા રે, ગોરિયા રે, ગોરિયા રે. હો ગોરિયા મારો ના નજરિયા, હો જીયરા લહર લોટ હો જાય. ગોરિયા મારો ના નજરિયા, હો જીયરા લહર લોટ હો જાય. જીયરા લહર લોટ હો જાય, જીયરા લહર લોટ હો જાય. ગોરિયા મારો ના નજરિયા, હો જીયરા લહર લોટ હો જાય. હવે એવું નહીં કહેતા કે પટના જાઓ, ત્યાં જઈને રહો. પણ તમે એ વાતનું ધ્યાન નથી રાખતા કે લોકો તમારા વિશે શું વિચારે છે. એક શોમાં તમે ગયા હતા, તમે ત્યાં ગાયું જુમ્મા ચુમ્મા દે દે. હા, એ પણ ગાઉં છું. હું તો બેબી ડોલ પણ ગાઉં છું. ગાઈને સંભળાવો ને, એ પણ ગાઉં હા, છું. ભાઈ, સવાલ એ છે, પ્લીઝ સંભળાવો ને. હા, સંભળાવું છું, કે ઇમેજ જે છે, ઇમેજ મારી ગાવાથી બને છે. ઇમેજ મારી આ બધી વસ્તુઓથી નથી બનતી. જો તમને ગમે છે કે આ ગોરિયા મારો નજરિયા, તો શું હું ભોજપુરી સિંગર થઈ ગયો? નહીં, હું એક વર્સેટાઇલ સિંગર થઈ ગયો કે હું આ પણ ગાઈ શકું છું. જુમ્મા ચુમ્મા સાંભળો. ઝુમ્મા ચુમ્મા દે દે, ઝુમ્મા ચુમ્મા દે દે, ઝુમ્મા. ये दुनिया पित्तल दी, ये दुनिया पित्तल दी, ये दुनिया पित्तल दी. बेबी डॉल में सोने दी, हो बेबी डॉल में सोने, बेबी डॉल में सोने दी, बेबी डॉल. હવે અહીંયા આ પણ ગાઉં છું. मैया मोरी मैं नहीं माखन था. ક્યાંય કોઈ ઉણપ દેખાય છે? ભજન ભજનની જેમ ગવાય છે, ગઝલ ગઝલની જેમ ગવાય છે, ફિલ્મી ગીત ફિલ્મી ગીતની જેમ ગવાય છે. ઇમેજ ન બનાવવી જોઈએ કોઈની પણ.